ગામની બાંગા સેવા સહકારી મંડળી પર કૌભાંડ આચરવામાં આવ્યું હોવાના આક્ષેપ થયા છે। આ આક્ષેપ ખેડૂત સભ્યો દ્વારા કરાયા છે, જેને લઈને ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે, જેમાં ખેડૂતોએ જણાવ્યું હતું કે બાંગા ગામના ખેડૂત આગેવાન સહિત 40 જેટલા લોકો મંડળીમાં જોડાયા હતા। જો કે મંડળીના સેક્રેટરીનું અવસાન થયું છે, કોઈ રેકર્ડ અસ્તિત્વમાં નથી। સ્વર્ગસ્થ સેક્રેટરીની રિવિઝન અરજી હાલ પેન્ડિંગ છે। આ અરજીમાં પક્ષકાર તરીકે ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકને પણ જોડવામાં આવી છે। સભ્ય ખેડૂતો આ મંડળી બંધ હાલતમાં હોવાના કારણે કોઈ જગ્યાએથી ધિરાણ મેળવી શકતા નથી, તેમજ તેનું દફતર પણ અન્ય કોઈ જગ્યાએ અસ્તિત્વમાં ન હોવાનું પણ ખેડૂતોએ જણાવ્યું હતું। ત્યારે કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની શંકા વ્યક્ત કરી ખેડૂતોની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ આવે તે માટે કલેક્ટરને રજૂઆત કરાઈ છે। વર્ષથી ન્યા છે નહીં અને ધિરાણ લેતા નથી, એના એમ કહે છે ગીરો આવે છે, ઓલા ભાઈ બોજા આવે છે અને એની નોટિસ કે કોઈ નહીં અને અમને કાગળિયા કઈ મળતા નથી। એ બાબતે અમે આ રજૂઆત કરવા આવ્યા છે। કેટલા ખેડૂતોને આ પ્રશ્ન છે? ઘણા બધા છે, 180 કે 200 છે। કેટલા વર્ષથી પ્રશ્ન છે ને એના માટે આમ તો એનો જે મંત્રી હતો એ 10 વર્ષ પહેલા મરી ગયો, પછી એની ઉપર જે હતા સંભાળનારા એ 20ની સાલમાં ઓફ થઈ ગયા, એટલે પછી ક્યારેય ગમે તેને કહીને તો એમ કે હવે અમારી આજે 10 વર્ષ થયા અમારા ગામનો પ્રશ્ન છે, નથી કોઈને નોડિયું મળતું કે નથી બોજા મુક્ત થતા। આજે લગભગ ખેડૂતો અમારા લગભગ 180 ખેડૂતો આ બાબતથી હેરાન થાય છે। કોઈ સરકારી અધિકારી કે કોઈ રાજકીય અધિકારી આમાં કોઈ કાંઈ જવાબ દેતા નથી, એટલે અમે પછી આ બધાએ ભેગા મળીને આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે। શું મુદ્દો છે? આખો શું પ્રશ્ન શું છે? બાંગા સેવા સહકારી મંડળીમાં બધાને 7-12માં બોજા બોલે ને એ બોજા મુક્ત થતા નથી, કોઈ નોડિયું આપતા નથી। ત્યાં મંત્રી જે સંભાળતા એ 2020માં એક્સપાયર થઈ ગયા, તે પછી ત્યાં પૂછવા જાય ગમે એ ખેડૂત તો એમ